નમસ્કાર મિત્રો, રતન ન્યૂઝ ડિજિટલમાં આપનું સ્વાગત છે। દર રવિવારની જેમ આજે પણ અમે આપની સામે લઈને આવ્યા છે ગીરગાથા સ્ટોરી 6। તો આ સપ્તાહની અંદર માનવ પર હુમલો નહીં પરંતુ હિંસક પ્રાણી એક દીપડાનું મોત થયું છે આ સપ્તાહની અંદર। જ્યારે કોઈ જાનમાલ કે માનવને કોઈ પણ જાતની નુકસાની વધારે થઈ હોવાનો કોઈ પણ દાખલો સામે નથી આવતો। તો હવે આપણે જોઈએ તો આ જે વન વિભાગ અને તંત્ર જે એલર્ટ મોડમાં છે એટલા માટે આ એના પ્રયાસોથી અત્યારે હાલ કોઈ પણ જાતની માનવ પર હુમલો કે જાનમાલને નુકસાની થતી જોવા મળતી નથી। કારણ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવેશ, શિકાર અને પજવણી કરનારા કે જે 5-5, 10-10 હજારમાં આવો તમને સિંહ બતાવું આવો કહેવા વાળાની ઉપર તંત્ર અને વન વિભાગે ડામ રાખ્યો। માટે તમે જો છેલ્લા કેટલાક મહિનામાં 75 જેટલા ગુના નોંધાણા, જે આ પજવણી કરતા હોય કે કોઈ પણ ગેરકાયદે પ્રવેશ, આ એવા 75 ગુના નોંધાણા અને 13 લાખથી વધુનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। તો જો આવો ડામ જો પહેલેથી રાખ્યો હોત તો કદાચ આ જે ભૂતકાળમાં ઘણા બધા નુકસાનો થયા તે ન થયા હોત। અને જો હવે આવું નવું ચાલુ રાખશે અને એલર્ટ મોડમાં જો વન વિભાગ રહેતો હોય અને તંત્ર પણ એલર્ટ મોડમાં રહેશે તો આ જે ગીર પંથક છે ત્યાંના જે બોર્ડર ઉપરના જે ગામડાઓ છે તેને જ્યાં જાનમાલને અને જે માનવને નુકસાની થાય છે તે સદંતર અટકી જશે। હવે આપણે જોઈએ તો ગિરનાર પર બાળક પર એક સિંહે ભયાનક હુમલો કર્યો। તે ખૂબ જ દુઃખદ ઘટના હતી કે જેમાં પકડાયેલા 3 સિંહો ના સેમ્પલ રિપોર્ટમાં વન વિભાગે મોટો ખુલાસો કર્યો છે કે જેની અંદર 3 માંથી 2 સિંહોના શરીરમાંથી માનવ અવશેષો મળ્યા। હવે આ સિંહોને કાયમી ધોરણે જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે। હવે 22 ઓગસ્ટના રોજ જૂનાગઢના મેંદરડા તાલુકાના કનેરીપુર ગામે સીસીટીવીમાં આ વિડીયો પણ કેદ થયો હતો કે શિકારની શોધમાં એક સાવજ નીકળો અને ગામમાં ઘૂસ્યો। હવે ત્યારે થાય છે એવું કે ગાયોનું જે ટોળું હતું તે ઝુંડને જોઈ અને આ સિંહે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ થાય છે કંઈક એવું કે એક એમાંથી બહાદુર ગાયે આક્રમકતા બતાવી અને સિંહ ત્યાંથી પાછો વળી ગયો। તો આ જે ગામનું જોખમ હતું એ આ ગાયના લીધે ટળી ગયું। હવે આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં એક સિંહણનું રેસ્ક્યુ પણ કર્યું છે। જૂનાગઢના માળિયા રેન્જના કુકસવાડા ગામે એક વાડીમાં 13 મીટર ઊંડા કૂવામાં ખાબકેલી એક સિંહણનું વન વિભાગે સુરક્ષિત રીતે બહાર કાઢી અને રેસ્ક્યુ કર્યું હતું। જ્યારે આ જામનગર સ્થિત વનતારાના સહયોગથી 20 કાળિયારને કચ્છના બન્ની ઘાસ ભૂમિ વિસ્તારમાં સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે। તો હવે આપણે વાત કરીએ તો વન વિભાગને લોકોએ સપોર્ટ કરવાની પણ જરૂર છે, કારણ કે વન વિભાગના જે કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમે પણ કામ કરતા હોય છે। તો તેની સામે વન વિભાગે પણ એલર્ટ મોડમાં રહી અને લોકો જો જાણ કરે કે ભાઈ અહીંયા સિંહ કે દીપડા કે કોઈ પણ હિંસક પ્રાણીની જાણ થાય તો ત્વરિત એક્શન લઈ અને તેને પાંજરે પૂરવા જોઈએ અને તેને જંગલ ભીતર કરવા જોઈએ। તો આવો જ એક બનાવ આપણે જોઈએ તો અમરેલીના શેત્રુંજી વન વિભાગમાં જે ચાંદગઢ વિસ્તારમાં એક રૂટીન પેટ્રોલિંગમાં જ્યારે આ વન વિભાગના કર્મચારીઓ હતા ત્યારે એક ટ્રેકર ગોસાભાઈ ચોરિયા પર આ એક સિંહણે હુમલો કર્યો હતો। તો તેને થોડી ઈજાઓ થઈ હતી, સારવાર દરમિયાન તે સ્વસ્થ છે, પણ આ જે વન વિભાગના કર્મચારીઓ છે તેને ખરેખર સપોર્ટ કરવાની પણ જરૂર છે, કારણ કે તે પોતાના જીવના જોખમે પણ કામ કરતા હોય છે। તો હવે આપણે છેલ્લી વાત આપણે કરીએ, જે મેં તમને પહેલા કીધું હતું કે આ સપ્તાહમાં કોઈ માનવહાનિ કે જાનમાલને નુકસાન નથી થયું પરંતુ એક દીપડાનું મોત થયું છે। તો તે 17 તારીખે રાત્રે એટલે કે 17 ઓગસ્ટની રાતે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર સિંગસર ગામ પાસે એક વાહનની ટક્કરે આ દીપડાનું મોત થયું હતું। જ્યારે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે 2 દીપડાઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક વાહનની ટક્કરે એક દીપડાનું મોત થયું હતું, જ્યારે બીજો દીપડો ત્યાં આ ગભરાઈ અને વાડી વિસ્તારમાં જતો રહ્યો। હવે વન વિભાગે આ મૃતક દીપડાનું સૌ કબજે કરી અને ભાગી ગયેલા દીપડાને શોધખોળ ચાલુ કરી મોનિટરિંગ કરવા માટે કે જેથી બીજી કોઈ જાનહાનિ ન થાય। તો હવે આપણે આ સપ્તાહમાં જોયું તો ક્યાંક ને ક્યાંક આપણે વન વિભાગ જે એક્શન અને એલર્ટ મોડમાં છે, જે આ તંત્ર અને સક્રિય છે, તેનાથી આ સપ્તાહમાં કોઈ પણ જાતની જાનમાલને નુકસાની અથવા માનવ પરના હુમલા જોવા મળતા નથી। તો આવી જ રીતે જો આ વન વિભાગ અને તંત્ર
આ ગીર પંથકના જે હિંસક પ્રાણીઓના હુમલા છે તે બાબતે જો સક્રિય રહે તો કોઈ પણ જાતના નુકસાનો નહીં થાય. તો ગીરગાથા 1 થી 5 ભાગો જે આપણે જોયા, જેની અંદર આપણે દર અઠવાડિયે એટલે કે આખા સપ્તાહ દરમિયાન બનતી તમામ ઘટનાઓ આવરી લેતી તેવી 1 થી 5 સ્ટોરી આપણે જોઈ. જ્યારે આપણે આ 6ઠ્ઠી સ્ટોરી છે જેની અંદર પણ આ સપ્તાહમાં બનેલા તમામ બનાવો આપણે જોયા. તો હવે આપણે આવતા રવિવારે ફરી મળીશું અને સપ્તાહમાં બનતા તમામ બનાવો ફક્ત ગીરમાં નહીં પરંતુ ગુજરાતની અંદર બનતા તમામ હિંસક પ્રાણીઓ અને માનવને થતા અને જાનમાલને થતા નુકસાનો આપણે જોશું. તો આવતા રવિવારે ગીરગાથા ભાગ 7 હું આપની સમક્ષ લઈને આવીશ, જેમાં આપણે જોશું કે પૂરા સપ્તાહમાં શું શું બનાવો બન્યા છે.